અરે મારી મમ્મી એવી મતલબ હમણાં કેવું છે કે આપણે આમ નવા નવા સેલિબ્રિટી ટાઈપ્સ બન્યા છે ખબર નહીં એવું લોકો કહે છે દરેક આરજે ને એવું જ લાગતું હતું મનમાં મને નથી લાગતું અને આરજે ને તને નહીં આરજે કહું છું તો કેવું છે કે હવે આમ લોકોને એવું લાગે હું હમ્બલ છું પણ ઘરમાં કોઈ મને ફીલ જ નથી થવા દેતું એટલે સપોઝ હવે નવા નવા ફેન્સ આવ્યા હતા બિલ્ડિંગના છોકરાઓ બધા કે અમારે સેલ્ફી લેવી છે તો મારા ઘરની બહાર ઊભા હતા બિચારા તો મમ્મી ત્યાં દરવાજેથી બોલે કે તું પ્રિન્સીની ફેન છે ને वो नीचे से 10 का दही लेके आएगी क्या क्या बात है भाई गजब બહુ ક્રેઝી યાર અલા કસ્ટમરને જ વેન્ડર બનાવી દીધો લાવ અમે લોકો ત્યાં કેરી લેવા ગયા હતા તો ત્યાં મમ્મી બોલે કે ये बहुत बड़ी इन्फ्लुएंसर है ये तुम इसको थोड़ा भाव करके तो ये शाउट आउट दे देगी આ કેરીની પેટી માટે શાઉટ આઉટ લે ભાઈ કઈ હતી હાફૂસ હતી કે કેસર હતી એ ના હાપુસ હતી હાપુસ હતી હા તો ઠીક છે. યાર પેલો 54 પર છે પણ એને મા બાપ કેરી નહીં વેચાવતા આ પહેલી વાર સાંભળ્યું ભાઈ મારે તો અલગ જ દુઃખ છે આ મારી ઘરે કે હમણાં વચ્ચે પેલું લાસ્ટ યર આપણે ઓલ સ્ટાર શો કર્યો ને તેમાં ઝાકિર ખાન અભિષેક ઉપમન્યુ બધા જોડે લાઇનઅપમાં હું હતો બધાના હાથ મિલાયા અને આમ બહુ મજા આવી બહુ જોરદાર પરફોર્મ કર્યું કિલ મારી દીધું ઘરે ગયો તો મારી પાસે ફ્લશ રિપેર કરાવડાવ્યો અને હું આ હાથ જોતો હતો કે આ ઝાકિર ખાનને અડેલો હાથ અત્યારે ફ્લશ રિપેર કરશે કરવું પડે ભાઈ ઘરના આવા બધા અમુક કામ હોય ને એ બાળકોએ જ એટલે ઘરના દીકરાએ જ કરવા પડે નહીં તો ના વસિયતમાંથી નામ કેન્સલ ભાઈ એ ડર હોય ખબર છે બેક ઓફ ધ માઇન્ડ વસિયત મનનભાઈ બચી જ કે એ તો ફોઈ લઈ ગયા